ठीक है नाजिर, कंटिन्यू करो। merchandise then continue. પછી છે મેમ્બરશિપ મોડ્યુલમાં આપણને ડિવિડન્ડનું આવી જશે ઓપ્શન, ડિવિડન્ડ કેલ્ક્યુલેટ ડિવિડન્ડ કરવાનું, પોસ્ટ ડિવિડન્ડ કરવાનું અને ટ્રાન્સફર ડિવિડન્ડ કરવાનું, બરાબર. કોઈ લાઈક બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું એની માટે. હવે કેલ્ક્યુલેટ ડિવિડન્ડમાં પ્રોસેસ શું હશે એ તમને કહી દો. અત્યારે આમાં ટ્રાન્ઝેક્શન આપણે નહીં કરીએ કે T14 ઓલરેડી અપલોડેડ છે. હવે જો અહીંયા ફાઇનાન્શિયલ યર હજી આવતું નથી. શું કામ નહીં આવતું? કન્ફિગ્યુરેશનમાં મેમ્બરશિપમાં જવાનું, એની અંદર છે ડિવિડન્ડ પર્સન્ટેજ માસ્ટર. પછી એમાં પ્લસ કરવાનું, જે ફાઇનાન્શિયલ યરનું આપણે ડિવિડન્ડ કેલ્ક્યુલેટ કરવું છે એ સિલેક્ટ કરીશું અને અહીંયા પર્સન્ટેજ નાખી દઈશું જેટલું બી આપણે કરવાનું, બરાબર. એ કરીને સેવ કરીશું. પછી અહીંયા ફાઇનાન્શિયલ યર રિફ્લેક્ટ કરશે કેલ્ક્યુલેટ ડિવિડન્ડમાં. અહીંયા એ સિલેક્ટ કરી લેવાનું. ડિવિડન્ડ પર્સન્ટેજ ઓટોમેટિક અહીંયા આવી જશે અને એની શેર અમાઉન્ટ્સ આવી જશે, ટોટલ અમાઉન્ટ બધા મેમ્બરની થઈને. અહીંયા કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરશું ત્યારે. હવે કેલ્ક્યુલેટ ડિવિડન્ડ જ્યારે થાય, બરાબર, ત્યારે જ અહીંયા જેટલા મેમ્બર હશે એનું મોડિફાઈ આપણે કરી શકશું, જે પણ આપણે અમાઉન્ટ ચેન્જ કર્યું હશે તો. અને એનો ક્રાઇટેરિયા એ છે કે સપોઝ તમારે થાય છે, એક મિનિટ એક્ઝામ્પલ લઉં તમને. સપોઝ કેલ્ક્યુલેશન થાય છે 1001, બરાબર, તો તમારે ચેન્જ કરીને 1002 કરી શકશો, બટ 1000 નહીં થાય. મતલબ ડિક્રીઝ નહીં કરી શકો. જે પણ કેલ્ક્યુલેશન થશે એમાં ઇન્ક્રીઝ તમારે જેટલું ભાઈ કરવું હશે એ કરી શકશો. આ રીતનું રહેશે કેલ્ક્યુલેટરમાં, બરાબર. પછી આવશે પોસ્ટ ડિવિડન્ડ. બધા મેમ્બર તો મોડિફાઈ કરી નાખો, બરાબર છે. પછી આ પોસ્ટ ડિવિડન્ડ કરવાનું સેવ કર્યા પછી બધા ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરશો. બાકીની ડેટ્સ ઓટોમેટિક આવી જશે. વ્યૂ પર ક્લિક કરશો, હવે ડિટેલ્સ આવી જશે જે મોડિફાઈ થઈ ગઈ હશે તમારા એન્ડથી. અને પછી જસ્ટ પોસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને એની ઇમ્પેક્ટ આવી જશે એની ડિવિડન્ડ ઇક્યુલાઇઝેશન ફંડમાં. અત્યારે એમાં આવે છે, બટ ઘણા કન્સર્ન એવા છે કે અમારે અલગ લાઈક રિઝર્વ બી અલગ હોય છે એન્ડ ડિવિડન્ડ ઇક્યુલાઇઝેશન ફંડ પણ અમારે અલગ હોય છે. તો એ થોડું ડિસ્કસ કરશું પછી એનું જે પણ રિઝોલ્યુશન આવશે એની ઉપર ડિસ્કસ કરશું, બરાબર. અત્યારના આ પ્રોસેસ છે. પછી ટ્રાન્સફર ડિવિડન્ડ. હવે ડિવિડન્ડ ક્યાંય ડિપોઝિટ કે એમાં ટ્રાન્સફર કરવું છે તો આ સેવિંગ ડિપોઝિટ સિલેક્ટ કર્યું, વ્યૂ કરવાનું. પછી જે મેમ્બર આવશે એ મેમ્બર અહીંયા રિફ્લેક્ટ કરશે. એ મેમ્બરને સિલેક્ટ કરી લેવાનું અને પોસ્ટ કરશું અને સેવિંગ અકાઉન્ટ જે છે એમાં ઓટોમેટિક ડિપોઝિટ થઈ જશે. આ રીતે કોઈ બીજા અકાઉન્ટમાં ડિપોઝિટ કરવા માટે છે. થ્રિફ્ટ ડિપોઝિટ છે, સેવિંગ ડિપોઝિટ છે, બરાબર. આ તો મેમ્બરશિપનું. હેલો નાજિલભાઈ, હા, કદાચ બાય કેશ આપવું હોય તો? કેશ આપવું હોય તો એમાં કેશનો ઓપ્શન છે. ડિવિડન્ડ તો કેશમાં થોડું આવે. હા, આપી શકાય ને, કેમ નહીં? રોકડું પણ આપી શકાય ને. એક મિનિટ, કેશમાં પ્રેક્ટિકલ એક પેક્સમાં મારે જવું પડશે, એનો હું તમને ક્લિયર કરી દઈશ, બરાબર. જે આપી હશે જો એવું રિક્વાયર્ડ હશે તો આપણે ડિસ્કસ કરશું ઇન્ટેલેક્ટલી મારે, બરાબર. આ તો ખાલી ડાયરેક્ટ ટ્રાન્સફર કરવા માટે આપ્યું, પણ ટ્રાન્સફર શું કરવા કરવું પડે? 4-5 એન્ટ્રી ખોટી વધારાની નાખવાની એના કરતા ઓકે, એક મિનિટ. હા, હજી આપણે પોસ્ટ કરશું ને એટલે પેબલ તરીકે ઊભું રહેશે, બરાબર. હજી આપણે પેમેન્ટ નથી કર્યું. જ્યારે પેમેન્ટ કરશું ને ત્યારે એ કેશમાં આપણે કરવાનું રહેશે. એક્ઝામ્પલ માટે ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ જે છે, FS ચાર્ટ ઓફ અકાઉન્ટ્સ, ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ, બરાબર. આમાં ઇમ્પેક્ટ કરશે. આમાં ક્રિએટ નહીં કરવું પડે, આમાં ઇમ્પેક્ટ કરશે. પછી આપણે FSમાં જ્યારે પણ પેમેન્ટ કરવાનું થાય, પ્રીપેડ વાઉચર અથવા ટ્રાન્સફર, ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ, બરાબર. આ ટ્રાન્સફર એન્ટ્રી માટે છે. પણ જ્યારે પણ બેંકમાં યા તો કેશમાં જે પણ પેમેન્ટ કરવાનું થાય એ અમાઉન્ટ નાખી દેવાની એ મેમ્બરની, એન્ડ પેમેન્ટ થઈ જશે. કેશમાં પેમેન્ટ કરતા હોય તો પ્રીપેડ વાઉચર કેશ પેમેન્ટ. શું નહીં થાય?
હા મેમ્બર વાઇઝ શો નહીં થાય? નહીં, એકચ્યુઅલમાં મેમ્બર વાઇઝ તો પોસ્ટ થઈ ગયું છે ને, તો ઓલરેડી આપણે રેકોર્ડ તો છે મેમ્બર વાઇઝનો. એકચ્યુઅલી ઓડિટરો માંગતા હોય છે, મેમ્બરની સાઇન માંગતા હોય છે એ વાઉચર પર, અને એ હા કેલ્ક્યુલેટ કરેલી રકમ ત્યાં બાજુમાં હોય, અને બાજુમાં જ્યારે પેમેન્ટ કરીએ ત્યારે એની સિગ્નેચર થાય મેન્યુઅલી. નહીં, આ રિપોર્ટ નીકળી જશે ને, ડિવિડન્ડ સમરી, જે પણ ડિવિડન્ડ કેલ્ક્યુલેટ થયું છે મેમ્બર વાઇઝ. એ તો આખા વર્ષનો કાઢશું સાહેબ, પર ડે નહીં નો થોડો નીકળશે ભાઈ. પર ડે એક સભાસદ નું ક્યાંથી કાઢશું? સમજો ને, એક પાછું કહેજો ને. એમ નહીં, તમે જે કેસમાં કીધું કે ઇક્વિલાઇઝન ફંડમાંથી તમે જે પેમેન્ટ કરવું હશે એટલું થશે, હા બરોબર, પણ ડે ટુ ડે આપણે પેમેન્ટ માની લો કે આજે 10 જણાનું કર્યું, કાલે 10 જણાનું કરીશ, તો એની પ્રિન્ટ આઉટ પણ જોશે કે સિસ્ટમે કેટલું કેલ્ક્યુલેટ કરી દીધું, કેટલું આપણે પે કર્યું આજે, અને એની સિગ્નેચર. હવે આ ડિવિડન્ડ આપણે કેલ્ક્યુલેટ કરીને પોસ્ટ કરશું, બરાબર છે, તો એ રિપોર્ટમાં આવી જશે, એટલે બધા મેમ્બરનું ડિવિડન્ડ આપણને રિફ્લેક્ટ કરશે. પછી આપણે જે પેમેન્ટ કરવાનું થશે એ રિપોર્ટમાંથી જોઈ લેવાનું કે કેટલી અમાઉન્ટ કયા મેમ્બરને પેમેન્ટ કરવાની છે. ઓકે, એની પ્રિન્ટ આઉટ લઈને પછી એમાંથી ડે ટુ ડે પેમેન્ટ કરશું એમાં જોઈએ. હા સારું, ઓકે. ઓકે, આ રીતે થશે કેશ પેમેન્ટ. પછી છે મેમ્બરશિપમાં જ મેમ્બરશિપ ક્લોઝરમાં જે પણ મેમ્બર હોય, મેમ્બર સર્ચ કરવાનું, જેનું ક્લોઝર કરવાનું હોય, બરાબર. મીટિંગ ટાઈપ કઈ રીતે ક્લોઝ કરવામાં આવે છે, જનરલ બોડી મીટિંગ બોલાવીને કરી છે કઈ રીતે. મીટિંગનો એજન્ડા અહીંયા લખવો હોય તો લખી શકીએ, મેન્ડેટરી નથી. રીઝન ફોર ક્લોઝર, કે શું કામ ક્લોઝ કરવાનું છે, જો ડેટ થઈ ગઈ છે તો ડેટ લીધું અહીંયા, બરાબર. સેવ કરશું તો સેવ થઈ જશે, બટ એની આઉટસ્ટેન્ડિંગ બોલતી હશે તો સેવ નહીં થાય, બરાબર. આ મેમ્બરશિપ ક્લોઝરની પ્રોસેસ રહેશે. પછીનું છે લોન એન્ડ કલેક્શન સ્ક્રીન, બરાબર. લોન કલેક્શન સ્ક્રીન આપણે જોઈએ. અહીં કોઈ બી મેમ્બર લઈએ, 1 મિનિટ પહેલાં રિપોર્ટ કાઢી લઉં. લોન કલેક્શનમાં ગયા, મેમ્બરને સર્ચ કર્યો, પ્રોડક્ટ સિલેક્ટ કરી લેવાની. આ રીતનો ઇન્ટરફેસ આવશે, બરાબર છે. મેમ્બર સર્ચ કરવાનો, એની પ્રોડક્ટ અહીંયા આવી જશે, જેટલી પ્રોડક્ટમાં એની લોન હશે, બરાબર. પ્રોડક્ટ સિલેક્ટ કરી લેવાની. અહીં સપોઝ એક કરતાં વધારે અકાઉન્ટ નંબર હશે તો અહીંયા અકાઉન્ટ નંબર આવી જશે. અહીંયા અલગ અલગ પર્પઝ હશે, સપોઝ ગ્રાઉન્ડ નટ એન્ડ કોટન 2 હશે તો પર્પઝ આવશે, એ રીતે સિલેક્ટ કરી લેવાનું. આ લોન કલેક્શન વાઉચર ટાઈપમાં કઈ રીતે ટ્રાન્સફર છે કે કેશ છે, એ રીતે ટ્રાન્સફર છે તો ટ્રાન્સફર લઈએ, જનરેટ ન્યૂ બેચ. પછી અહીંયા ધ્યાન રાખવાનું રહેશે, અહીંયા અમાઉન્ટ છે, બરાબર. જે તમે પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટનું બેનો ટોટલ થઈને જેટલી અમાઉન્ટ આવે ને એ અમાઉન્ટ પહેલાં અહીંયા નાખવાનું રહેશે, એ પ્રમાણે અહીંયા નીચે લેશે. જો આટલી અમાઉન્ટ ઓટોમેટિક લઈ જ લેશે જેટલી થતી હશે એનું ટોટલ, બટ એમાં કંઈ ડિફરન્ટ હોય કે સપોઝ પ્રિન્સિપલ જ એક લઈએ છીએ તો પ્રિન્સિપલ લીધું ખાલી, બરાબર. તો ઇન્ટરેસ્ટ અહીંયા આટલું. હવે ઇન્ટરેસ્ટમાં કંઈ ડિફરન્સ છે કે 17678 છે તો 17679 કરવું છે, તો બેલેન્સ અમાઉન્ટથી આપણે ચેન્જ કરી શકીએ 17679, બરાબર. પછી એ નાખશું, પણ પહેલાં અહીંયા મોડિફાઈ કરી દઈશું અમાઉન્ટ. નઝીર, અહીંયા ઇન્ટરેસ્ટમાં ડિફરન્સ હોય તો શું કરવું? ઇન્ટરેસ્ટમાં અહીંયા ડિફરન્સ હોય તો હા, તો શું કરવું? આ બેલેન્સ અમાઉન્ટ જે છે ને એ ચેન્જ થઈ જશે, શાયદ થોડો ઘણો ડિફરન્સ હોય તો 1-2 રૂપિયાનો ઉપર નીચે રાઉન્ડિંગ ઓફને લીધે. વધારે ડિફરન્સ હોય તો બની શકે કેલ્ક્યુલેશનમાં કંઈ મિસમેચ આવ્યું છે,
તો એ ટેકનિકલ હશે ને ફિક્સ થઈ જશે. હા, તો પછી કોઈ ફોર એક્ઝામ્પલ આ કેસમાં જોઈએ આપણે કે 17,000 થતું હોય તો શું કરવાનું? બાકી 6, 7, 9 ડેટ એન્ડમાં ક્યાંય ઊભા રહે કે નહીં રહે? નહીં 17,000 અહીંયા દેખાડતા હશે ને આપણે 17,000 જ જો કલેક્ટ કરશું તો અત્યારે 17679 શો થાય છે, બરાબર? ઓકે. પણ આપણે 17,000 લેવા છે કે 17,000 ઇક્વલ બને છે. હા, એટલે અહીંયા કરેક્ટ કરી દીધું મેં, હા, અને અહીંયા 17,000 કરી દીધા કરેક્ટ કરી, બરાબર, આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટમાં. તો 679 ની ઇફેક્ટ બેકએન્ડમાં શું આવશે? બાકી નહીં, અહીંયા જે અમાઉન્ટ લેશું ને એ જ કન્સિડર કરશે. બેક એન્ડમાં કંઈ આઉટસ્ટેન્ડિંગ નહીં રહે. કન્ફર્મ. ઓકે. આપણે એક્ઝામ્પલ લઈએ જ, બરાબર. 17,000 સપોઝ અહીંયા છે, 17,000 નાખી દીધા. ટોટલ અમાઉન્ટ એ પ્રમાણે કન્સિડર કરી દેશે, બરાબર. આ રીતે ચેન્જ કરી શકશો. પ્રિન્સિપલ અમાઉન્ટ ચેન્જ થશે કરવી હોય તો, પણ એ કરવાનું નથી. બરાબર. હવે જો આમાં શું છે, અત્યારે આ પેક્સમાં ઓલરેડી ફિક્સ છે ટ્રાન્ઝેક્શન મેપિંગ એટલે શું? એનો જે સિક્વન્સ છે કે પહેલાં પ્રિન્સિપલ છે અને પછી ઇન્ટરેસ્ટ છે. પણ તમારી નવી T14 હશે તો એમાં આ રીતે નહીં હોય. પહેલાં ઇન્ટરેસ્ટ હશે ઉપર, પછી નીચે પ્રિન્સિપલ હશે. તો શું થશે, તમે જે બી ટોટલ અમાઉન્ટ લેશો તમારે ખાલી પ્રિન્સિપલ લેવું છે 3 lakhsનું. પ્રિન્સિપલ લેવું છે 3 lakhsનું, તો અહીંયા અત્યારે તો લઈ લેશે 3 lakhs. બટ સપોઝ અહીંયા ઇન્ટરેસ્ટ હશે તો શું થશે કે જે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થયું છે ને એ પહેલાં કન્સિડર કરશે 17,000, અને બાકીની વધેલી અમાઉન્ટ જે હશે એ પ્રિન્સિપલમાં જશે, બરાબર. તો એ મિસમેચ થશે. તો એ ફિક્સ કેમ કરું સિક્વન્સ એનું એ તમને કહું. કન્ફિગરેશનની અંદર FASની અંદર ટ્રાન્ઝેક્શન મેપિંગ છે, એમાં જશો. પછી લોન્સમાં જશું. આ પ્રોડક્ટ સિલેક્ટ કરશું, જે પ્રોડક્ટ માટે આપણે કરવું હોય. સપોઝ KCC બિગ છે તો KCC બિગ સિલેક્ટ કર્યું. ટ્રાન્ઝેક્શન શું છે, લોન કલેક્શન, બરાબર, સિલેક્ટ કર્યું. 3 વસ્તુ સિલેક્ટ કરવાની, અહીંયા એનો સિક્વન્સ આવી જશે, જે સિક્વન્સ રાખવું છે આપણે. અત્યારે એક્ઝામ્પલ માટે એક ચેન્જ કરીએ. આપણે પ્રિન્સિપલ સેકન્ડ રાખવું છે, ઇન્ટરેસ્ટ ફર્સ્ટ રાખવું છે. આ રીતે નંબર્સ આપી દીધા અને સેવ કરી દીધું. એક જ મિનિટ. ઓકે, 0 છે એટલે કન્સિડર 6 કરી દઈએ. ઓકે, બરાબર. 0 હતું એટલે નહોતું હાલતું, 6 કરી દીધું આપણે. હવે આપણે સિક્વન્સ જોઈએ કઈ રીતે આવે છે. લોન કલેક્શનમાં ગયા, KCC બિગ સિલેક્ટ કર્યું. વાઉચર ટાઈપ, ઓકે. અહીં જો સિક્વન્સ આવી ગયો. હવે ઇન્ટરેસ્ટ પહેલાં આવી ગયું, પહેલાં પ્રિન્સિપલ હતું. હવે સપોઝ તમારે આવું જ આવશે, બરાબર. નવી T14 હશે ને તો આવું જ આવશે. હવે તમારે 3 લાખ પ્રિન્સિપલ લેવું છે ખાલી, તો 3 લાખ આપણે નાખીએ. જો 17,000 અહીંયા લઈ લીધા, બાકીની અમાઉન્ટ જે હતી એ પ્રિન્સિપલમાં કન્સિડર કરી, બરાબર. આ ટાઈપનો ઇશ્યુ આવી શકે T14 પછી. તો એ સિક્વન્સ કઈ રીતે ચેન્જ કરવું એ મેં તમને બતાવ્યું. હજી એકવાર રિપીટ કરી દઉં છું પ્રોસેસ. FASમાં ટ્રાન્ઝેક્શન મેપિંગમાં જવાનું. પ્રોડક્ટ સિલેક્ટ કરવાની, લોન, KCC બિગ, ટ્રાન્ઝેક્શન ટાઈપ, સિક્વન્સ ચેન્જ કરી નાખીએ. અહીંયા 2 1 સેવ. આટલું કરશું એટલે સિક્વન્સ ચેન્જ થઈ જશે. શું ચાલશે ને? હા, શું કહો છો? સિક્વન્સ આપણે ચેન્જ કરી લીધી, માની લો પ્રિન્સિપાલ પહેલું કરી દીધું, અને પછી જે તમારો અવાજ થોડો ક્લિયર નથી આવતો. હલો, હા, જે ઇન્ટરેસ્ટ શો કરે છે બાજુમાં, હા, એ સિક્વન્સ ચેન્જ કર્યા પછી 0 કરી દઈશું અને પ્રિન્સિપલમાં લઈશું તો ચાલશે ને? એમાં પછી આઉટસ્ટેન્ડિંગ બતાવશે નહીં ને વ્યાજ? ઓલરેડી વ્યાજ તો અમે 30/9 ડેબિટ કરી જ લીધું છે અને 31/3 ડેબિટ કરી જ લઈએ છીએ. નહીં, એમાં શું છે
કે એવું હશે તમે ઝીરો કરશો ને બેલેન્સમાં હા તો એ એક જ મિનિટ હું પાછું ચેન્જ કરીને તમને બતાવું તો જ આઈડિયા આવશે. ટ્રાન્ઝેક્શન મેપિંગ loans product KCC big transaction. ઓકે અહીંયા શું કહો છો? આપણે હવે 3 લાખ અત્યારે 1 લાખ રૂપિયા એને પાર્ટીને ભરવા છે. ઓકે 1 લાખ નાખ્યા. ઓકે એને વ્યાજ કોઈ હાલ ભરવું નથી, એને ડાયરેક્ટ લમસમ એમાઉન્ટ નાખી એની અંદર. તો અહીંયા પ્રિન્સિપાલ જે ઇન્ટરેસ્ટ જે બતાવે 17,000 તો એ ઝીરો કરી દઉં તો ચાલશે કે પછી એની ડેબુકમાં એન્ટ્રી કઈ રીતે પડે છે ચેક કરી લેજો. નહીં એ નહીં વર્ક કરે. અહીંયા ઝીરો કરશો ને તમે તો એ 17,000 જે અમાઉન્ટ જે હશે ઇન્ટરેસ્ટની એ ઇન્ટરેસ્ટની અકાઉન્ટમાં જ ઇમ્પેક્ટ કરશે. ઇન્ટરેસ્ટના અકાઉન્ટમાં જો અહીંયા અમાઉન્ટ ચેન્જ થઈ ગઈ, ટોટલ અમાઉન્ટ 1 લાખ નહીં થઈ. તો પછી શું કરવાનું? અમારે તો KCC માં તો ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન થતા હોય, સિસ્ટમથી વ્યાજ ઉતરે છે 30-90. નહીં એટલે જ તો ટ્રાન્ઝેક્શન મેપિંગ ચેન્જ કરી લેવાનું કે પ્રિન્સિપલ ઉપર આવે પછી તમે 1 લાખ લેવો છો તો 1 લાખ લઈ શકશો. હા એમાં પ્રિન્સિપાલ કરીને પછી ઇન્ટરેસ્ટમાં ઝીરો વાંધો નહીં ને? હા એક પ્રેક્ટિકલ તમને કરીને બતાવી દો. બરાબર. અને એનું કદાચ જો થતું હોય તો વાઉચર નાખીને ડેબુક પણ એક શો કરી લેજો એકવાર. નહીં અત્યારે એન્ટ્રી કરીને બતાવી દો. હા બસ આપણા બધા પ્રોડક્ટ સિલેક્ટ કરી KCC બિગ. બરાબર. વાઉચર ટાઈપ કેસ લઈ લઈએ. બરાબર. અહીંયા અમાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ક્યાં લઈ લેશે. હવે સપોઝ તમારે 1 લાખ જ પે કરવા છે તો 1 લાખ નાખવાના. ઇન્ટરેસ્ટ કાંઈ દેવું નથી તો ઇન્ટરેસ્ટ 0 જ લેશે, કેમ કે 3 લાખની ઉપર કોઈ અમાઉન્ટ હશે તો ઇન્ટરેસ્ટમાં કન્સિડર કરશે. બરાબર. પછી સેવ કરી દેવાનું. ઓકે પેલા આમાં જ જોઈ લઈએ. આમાં શાયદ ઇમ્પેક્ટ નહીં આવ્યું હોય કે પોસ્ટ પછી આવે તો કન્ફર્મ કરી લઈએ. જો એન્ટ્રી આગળ જ કરવાની નહીં થઈએ કેમ કે વાઉચર પોસ્ટ નથી થયો. બરાબર. પોસ્ટ કરશો પછી જ એની ઇમ્પેક્ટ આવશે. હવે FS ગયા ડે બુકમાં કેસમાં ટ્રાન્ઝેક્શન કર્યો. બરાબર. આપણે 1 લાખ આપણે પ્રિન્સિપલ લીધું, ખાલી ઇન્ટરેસ્ટમાં કંઈ ઇમ્પેક્ટ નહીં આવે. બરાબર. હવે આ જ સિસ્ટમ MTLT, સ્ટાફ લોન, અધર બધામાં લાગુ પડશે? હા એક જ મિનિટ બતાવી આપો. આ ડિલીટ કરી દઈએ. ઓકે ભાઈ ઓપન કર્યું છે તમને બતાવી દઉં. અહીંયા ઇન્ટરફેસ અહીંયા ફ્રોમ ડેટ ટુ ડેટ આવી જશે, ચેન્જ થઈ જશે. એક કરે તમારે 2-3 ડેઝના ચેક કરવા હોય વાઉચર ઇન માટે છે. બરાબર. બાકી બધી સિમિલર છે, નોર્મલ આવશે. વાઉચર મોડિફિકેશન જે FSનું આવતું હતું એ વયું જશે અહીંયાથી. બરાબર. ઇશ્યુ છે વાઉચર પોસ્ટ ના કરી તો બીજી એન્ટ્રી ના થવાય. કદાચ દિવસ ચેન્જ થાય તો બરોબર છે. એન્ટ્રી નથી કરવા દેતું કે એન્ટ્રી નહીં કરવા દે. વાઉચર પોસ્ટ થવું આમાં લોન કલેક્શન જ આવશે. 3 ઓપ્શન છે. ઓકે પાછું
ઓકે, આમાં એડવાન્સ કલેક્શન ફોરક્લોઝર બે છે. અત્યારે લોન કલેક્શન જ વર્ક કરે છે, બરાબર, એટલે લોન કલેક્શન લેશું આપણે. આ રીતે આવશે. તમારે જે પણ ઇન્સ્ટોલમેન્ટનો રિસીવ કરવાનો એ અમાઉન્ટ ટોટલ નાખવાની. અને છે ડિમાન્ડ કેટલી છે? 71,000 છે. ડિમાન્ડ ઇન્ટરેસ્ટ આટલું છે 5,007 રૂપીસ. તો તમારે સપોઝ ખાલી પ્રિન્સિપલ લેવું છે. એક મિનિટ, સોરી. ઓકે, ઇન્ટરેસ્ટ તો લેશે જ. ઓકે, આમાં તમે શું સિનેરિયો કહેતા હતા, કઈ રીતનું હોય છે તમારે? મેપિંગ બદલવું પડશે આનું ટ્રાન્સપ્લોટ જે હમણાં બદલ્યું આપણે કેસીસીમાં એ રીતે કદાચ. નહીં, આનું તો ટ્રાન્ઝેક્શન મેપિંગ આઈ ગેસ નથી આવતું. એક જોઈ લઈએ આપણે, બરાબર. એફએસમાં ટ્રાન્ઝેક્શન મેપિંગ ચેન્જ કરવું પડશે હજી. ટ્રાન્ઝેક્શન મેપિંગ ચેન્જ કરવું. ઓકે, આમાં પણ આવે છે ને? હા. ઓકે, મીડિયમ ટર્મ એગ્રી લોન કલેક્શન પ્રિન્સિપલ ફોર તમે અહીંયા કેટલું આવે છે રિયાઝ? એક કરી દો ત્યાં એક કરી દો અને ઇન્ટરેસ્ટમાં 2 કરી દો. બીજા ટ્રાન્સફર જ નથી કરવું જોશે. તો એક જ કરી દો, બરોબર છે. ત્યાં 4 છે. ઓકે, આમાં નાખી 71,000. સોરી, વધારે થઈ ગયા. બરાબર. નાજીલભાઈ, હા, અહીંયા બતાવે છે આપણને ડિમાન્ડ પ્રિન્સિપાલ 71,000, પણ મારે અહીંયા 35,000 જ લેવા છે, તો લેવા દેશે ને? પ્રિન્સિપલ તો હા લેવા દેશે ને, આઈ ગેસ લેવા દેશે. હા, એમ ચેક કરી લેજો એકવાર. આ રીતે. યસ, બરાબર. ઓકે. સેમ ઓની જેમ જ પ્રોસેસ, ખાલી ટ્રાન્ઝેક્શન મેપિંગ ચેન્જ કરવું પડશે. ઓકે, ડન. હેલો. હા, આપણે માની લો એડવાન્સ કલેક્શન લીધું હોય કે 2 હપ્તા એક સાથે ભર્યા છે, બરાબર, ઇન્ટરેસ્ટ હજી નથી લીધું એનું, તો એ કઈ રીતના રહેશે? તો એક અલગ જ છે. 1 મિનિટ ટ્રાય કરીએ આપણે. આ બે આપણે કલેક્ટ કરીએ અત્યારે. 142,000 142. આ તો 0 કરશું તો પછી 0 થઈ જશે. નો આઈ ગેસ એક કરીને કલેક્ટ કરવું પડતું હશે. પોસ્ટ કર્યા પહેલાં તો આઈડિયા નહીં આવે. 1 મિનિટ નોટ કરી લઉં છું, બરાબર. ઇન્ટલેક્ટમાં એકવાર પૂછી જોઈશું. યસ, જોઈ લે ના જિલ્લા બોલે એ તો આપણે કરીએ આવા લોંગ વચ્ચે મોકલી દો, લોગિન કરી જો એન્ટ્રી થાય છે. ઓકે, ડન. નજીલભાઈ, હા, તો ઇશ્યુ ઈ કે આપણે પ્રિન્સિપલ કલેક્ટ કરી લીધું, ઇન્ટરેસ્ટ કલેક્શન કરવાનું બાકી છે, હા. તો એના માટે ઇન્ટરેસ્ટ કલેક્શન કરવાનું બાકી છે. હા, ઓકે, એ આગળ આવવાનું હતું. 1 મિનિટ, એ હવે એ ટોપિક છે. પછી ઇન્ટરેસ્ટ રેટ લેવા દો. એક એક્ઝામ્પલ ધારે જ બતાવી દઉં તમને. એલટીએમટી માં પ્રી ડે બુક કલેક્શન માંથી સ્ક્રીન માંથી વખત 1 જ મિનિટ જોઈ લો. હા એ વાત મોકલજો જપુરાનું મોકલું ના આવે આવી ગયું ના જિલ્લાનો ડાયરેક્ટ ના પડે
આમાં શું કીધું જિંદલભાઈ? LTMT ના કેસમાં એક વખત પ્રી ડે બુક કલેક્શનની સ્ક્રીનમાં જઈને ડેમો જોયો. હા, માય ગેસ થઈ જશે. તો કન્ફર્મ તો ઇન્ટેલેક્ટ તો જ કરવું પડશે. અહીંયાથી જેટલી કલેક્ટ કરવું છે એ તો થઈ જશે, બટ હવે એ ઇમ્પેક્ટ કરે છે કે નહીં વા એ તો નહીં આઈડિયા. ટ્રાય કરીએ. કરશે. પ્રી ડે બુક કલેક્શન એ કઈ રીતે? ઇન્દરભાઈ આ શું પ્રી ડે બુક કલેક્શન એટલે? નહીં, હમણાં તમને એક્સપ્લેન કરું કઈ રીતે શું વર્ક છે. ઓકે. નેક્સ્ટ એ જ આવશે. હા, પોસ્ટિંગ પોસ્ટ કરવું પડશે પછી આઈડિયા આવશે. જંગલભાઈ, હા, એ એકવાર આઈ ગેસ જીતુભાઈ જોડે એકવાર ડિસ્કસ કરવું જશે, કેમ કે પછી ઠીક છે. એન્ટ્રી એક વખત કરવી કન્ફર્મ પડશે. કરીને પછી ડેમો આપીએ. જિંદાલભાઈ આ વાઉચર પોસ્ટ ની જરા કહેજો ને યાર. કઈ વસ્તુ? આજે એક એન્ટ્રી નાખ્યા પછી વાઉચર પોસ્ટ કરવાનું કહે છે ને? નહીં, આઈ ગેસ એક સેમ મેમ્બર માટે છે. ડે વાઇઝ અત્યારે જે આપણા વાઉચર પોસ્ટ કરવાના. ડે વાઇઝ તો કરીએ જ છે, પણ નાજીભાઈ હાલ એક એન્ટ્રી નાખી બીજી એન્ટ્રી નાખવા જાય છે, સેવ કરે છે, તરત પૂછે છે નહીં કે આગળનું નહીં, એ લાઈક સેમ મેમ્બર હશે ને એની માટે છે. સેમ મેમ્બરનું એ પણ બે વાઉચર થયા હોય તો કઈ રીતે શક્ય થાય? પછી કઈ ચેન્જીસ આવે તો પ્રશ્ન થાય ને. એટલે એ સુધારો કરાવજો. ડે એન્ડ તો ઓલરેડી કરીએ છીએ, એ વખતે બધા જ વાઉચર પોસ્ટ થવાના જ છે. નહીં, એમાં લાઈક વધુ પડતું તો ઇસ્યુ નહીં આવે. એક આપણે એન્ટ્રી તમને એક્સપ્લેન કરું. એફડીમાં ને એમાં આવશે યાર, સેવિંગ ડિપોઝિટમાં આવશે. કે આપણે ડે એન્ડમાં તો બધું કરીએ જ છે. તો ઠીક છે, તમે કહો. અત્યારના મારા મગજમાં નહીં આવે, કેમ કે એકચ્યુઅલમાં જ્યારે કાઉન્ટર નહીં થાય ત્યાં લગી આઈડિયા નહીં. ઓકે, હવે સપોઝ આ મેમ્બર છે, બરાબર. ઇન્ટરેસ્ટ એ કેસમાં રિસીવ કરે છે, સોરી પ્રિન્સિપલ કેસમાં રિસીવ કરે છે અને ઇન્ટરેસ્ટ ટ્રાન્સફરમાં લે છે. તેની માટે શું કરવું? તો આપણે પહેલાં કેસની એન્ટ્રી પ્રિન્સિપલ લઈ લઈએ, કલેક્ટ કરીએ. બરાબર, પ્રિન્સિપલ લઈ લીધું, સેવ કરી દઈશું. આ જ્યારે સેપરેટ લેવાનું થાય ને ઇન્ટરેસ્ટ અને પ્રિન્સિપલ, ત્યારનું છે કે અલગ ડેટ ઉપર લેવાનું થાય, બરાબર. પછી શું કરવાનું? આ સાઈડમાં ઓપ્શન છે પ્રી ડે બુક કલેક્શન, એમાં આવી જવાનું. જે પણ મેમ્બર હોય એને સર્ચ કરી લેવાનો, પ્રોડક્ટ સિલેક્ટ કરી લેશું, વાઉચર ટાઈપ ને વ્યૂ કરશું, બરાબર. અહીંયા સિલેક્ટ કરી લેવાનું. જેટલું એનું ઇન્ટરેસ્ટ થાય છે એ ઇન્ટરેસ્ટ અહીંયા નાખી દઈશું અમાઉન્ટ, જે પણ ઇન્ટરેસ્ટ આપણે કલેક્ટ કર્યું છે, અને વેરીફાઈ કન્ફર્મ કરીને સેવ કરી દઈશું. એક મિનિટ. એટલે આ રીતે સેપરેટલી આપણે કલેક્ટ કરી શકશું ભાઈ, પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ. પ્રિન્સિપલ આપણે કેસમાં કર્યું, ઇન્ટરેસ્ટ ટ્રાન્સફરમાં કર્યું, બરાબર. એક જ મિનિટ. રિપોર્ટ્સ,
જો આ બીજો મેમ્બર છે બરાબર, એનું આપણે કલેક્શન લેવું છે તો ઓલી પોસ્ટિંગની એરર નથી આવતી. લાઈક સેમ મેમ્બર હશે ત્યારે જ એરર આવશે, કેમ કે જ્યાં લગી પોસ્ટિંગ નહીં થાય ત્યાં લગી લેઝરમાં ઇમ્પેક્ટ નહીં કરે, એટલે કેલ્ક્યુલેટ પ્રોપર નહીં થઈ શકે એટલે બરાબર. સેમ મેમ્બરમાં એક જ કોઈ બી પ્રોડક્ટ કરશે કે અલગ પ્રોડક્ટ હશે ચાલશે પછી વાઉચર પોસ્ટમાં? હા, અલગ પ્રોડક્ટ આઈ ગેસ ચાલશે, આપણે જોઈ લઈએ એમાં. એક મેમ્બર છે મીડિયમ ટર્મ, ચાલશે. ઓકે, આઈ ગેસ હવે બધું કવર તો થઈ ગયું છે. લોન ઇન્ટરેસ્ટ સેપરેટ કલેક્શન. ભાઈ સામે 3% 4% ની એન્ટ્રીનું જો જરા જોઈ લેજો વ્યાજ કલેક્શન. હા, 3% 4%નું જે સબવેન્શન વાળું છે ને એ ઓટો એન્ટ્રી આવે છે, અને હજી એમાં થોડોક પ્રોબ્લેમ આવે છે, એટલે હજી વર્ક નથી કરતું. અત્યારે આપણે મેન્યુઅલી જ કરવી પડશે. મેન્યુઅલી તો ગણવી પડે ને, તો પછી સેકન્ડ. હા, એટલે લાઈક 4:7 રેશિયોમાં કરવું પડે ડિવાઈડ, 4:3 સોરી. ઓકે, અને બીજું તો લેજરમાં છે એફએસ રિપોર્ટ્સ, જનરલ લેજર, પછી અહીંયા આફ્ટર પોસ્ટ બિફોર પોસ્ટ નીકળી જશે જનરલ લેજરમાં, કેમ કે બધા વાઉચર આપણે પોસ્ટ કમ્પલસરી કરવાના રહેશે. અહીંયા બધા પોસ્ટેડ વાઉચરનું જ હવે રિફ્લેક્ટ કરશે T14 પછી. ઓકે, આટલું T14 માટેનું. હવે પેલા તમારાથી સ્ટાર્ટ કરીએ શાકીરભાઈ, એક તમારો જે ઇસ્યુ હતો એના રિગાર્ડિંગ પેલો મર્ચન્ડાઇઝ વાળો, બરાબર? એક મેં તમને પહેલા વોટ્સઅપ કર્યો છે, એ જોઈ લો ને, સ્ટાફ લોનનો. ઓકે, જોઈ લો. આ જ છે ને? હા બસ અજબપુરાનું છે, એમાં ક્રેડેન્શિયલ એ નાખેલા છે. એક મિનિટ. ઉપર ક્રેડેન્શિયલ ને પાસવર્ડ રહ્યો. T14 પેક્સ છે. હા, T14 છે. 31 લોગિન થજો. ઓકે, એ સાતનો ફોટો જો લાગે ફોટો મોકલો ને એ ઓપન કરજો તમે વોટ્સઅપ પર. એ 30/7 નો જે છે એમાં પર્સનલ લોન છે, ઓકે, જોઈ લો. એ એન્ટ્રી લેવા નથી દેતી. હા બસ આવી રહ્યું. ઓકે, પાસવર્ડ તો એ જ છે. આ જ છે ને? હા બસ એ જ છે, બંને આઈડી પાસવર્ડ તો લોગિન 31/1/25 બોલું છું કે એન્ટ્રી હ 31/1/25. ઓકે, આમાં એન્ટ્રી શું છે, કયા મેમ્બર છે? એ નહીં બીજો ફોટો મોકલ્યો ને એ રહ્યો એમાં કલેક્શન આવ્યું. આ નહીં ઓકે, એક જ મિનિટ. મેં તમને મોકલ્યો છે મારામાં. જો મારામાં. હા બસ આ નહીં, આ ગયા છે સ્મિથને મોકલ્યો, સ્મિથનો 2/7.
અચ્છા તમારું જ ઓકે ઓકે. હા બસ આવી રહ્યો હા બસ એમાં કલેક્શન આવ્યું છે. પર્સનલ લોનમાં સ્ટાફ લોન છે કર્મચારીની દર મહિને એમાં હપ્તો પગારમાંથી આવતો હોય છે અને 20,000 નો. કેમ મજા આવે છે. ડાઉનલોડ કરો ને ફરતી એને. આવી ગયું. આ જ ખુલે છે. લાસ્ટ નંબર હા બસ જી ઓકે સ્ટાફ અંગેનો ખર્ચ પગાર ખર્ચ વખતની એન્ટ્રી થઈ ગઈ છે, ખાલી કલેક્શનની 20,000 ની એન્ટ્રી લેવાની છે. ઓકે લોન કલેક્શન છે ને. હા લોન કલેક્શન લોન કલેક્શન ગયા સ્ટાફ લોન કરી દેતો મેમ્બરશિપ હેમંતભાઈ હેમંત કુમાર ડી પર્સનલ લોન હેમંત એચડી કરતો પાછળ. બસ આવી જશે. હા આનું 20,000 કલેક્શન લેવાનું છે. હા 14,000 જ ના ડિમાન્ડ બતાવે છે પ્રિન્સિપલની. હા એટલે તો તકલીફ છે ને. એટલે વધારે ઓછા લઈ શકીએ ને આપણે. હા અહીંયાથી લઈ શકો કદાચ અહીંયા એવો ઇસ્યુ આવતો હોય તો અહીંયાથી લઈ લેવાનું પ્રી ડે બુક કલેક્શન લોનમાં. પ્રી ડે બુક કલેક્શન કેશ પ્રિન્સિપલ ડાયરેક્ટ આ રીતે કરી જોઈએ આ એન્ટ્રી કદાચ ઇસ્યુ આવશે તો જોશું ડિલીટ કરાવી દઈશું કોઈ એન્ટ્રી. અરે કરે તો તમે જ કરજો વાંધો નહીં. હા એટલે આઈડી આવી જાય કે બીજા બધાને જોઈએ બરાબર વર્ક કરતો હોય પોસ્ટ કરી દઈએ. લોન્ચમાં જઈને જોઈ લઈએ હવે. લોન કલેક્શન થઈ ગયું. ડે બુકમાં જોઈ લઈએ કઈ રીતે ઇમ્પેક્ટ કર્યું છે. એફએસ ઓકે પ્રિન્સિપલમાં ગયું છે. એવું ના થાય કાયમી લોન કલેક્શન આપણે મોડ્યુલ ભૂલી જઈએ અને પ્રી ડે માં જવું જોઈએ એવું ના થાય પાછું. નહીં ઇન્ટરફેસ જ અલગ છે એમ તો. કારણ કે ખરેખર ત્યાં જ થવું જોઈએ હા કલેક્શનમાં. પ્રી ડે બુક કલેક્શન છે ને આઈ ગેસ એડવાન્સ કલેક્શન માટે જ છે. કોઈ એડવાન્સ કલેક્શન કરવું હોય ને તો એડવાન્સ કલેક્શન તો શું છે કે મોસ્ટ ઓફ લોનમાં આવવાનું જ, કારણ કે એનો હપ્તો 31/5 પાકતો હોય પણ પાર્ટી તો 20/5 25/5 કે 26/5 ભરી જવાની છે. 31/5 રેગ્યુલર ભરવા નથી આવવાની. હા એટલે આ પ્રી ડે બુક વાળી જ ઉપયોગ થશે બધાને. એ છે નહીં પછી અલગ અલગ ઘણા ચેન્જીસ આવશે ને ફિલ્ડ ગ્રાઉન્ડ લેવલે બી. ઠીક છે પણ તમે નોટ કરી લેજો, વાંધો નહીં. આ રીતે થતું હશે તો અમારે તો ચાલશે, અત્યારે વાંધો નથી. ઠીક હા અત્યારના છે નોટ કરી લો બરાબર વાત કરી લઈશું. આમાં એડવાન્સ કલેક્શન જ થયું ને પ્રિન્સિપલનું તો. હા આમ તો એડવાન્સ 20,000 છે એટલે એડવાન્સ જ થયું ને. તો ઓકે આ એક તો નોટ જ છે વાંધો નહીં હાલશે એમ જ.
એકચ્યુઅલી એડવાન્સ કે પેલું ના ગણીએ, આપણે ડાયરેક્ટ કલેક્શનમાં લઈએ તો સિસ્ટમ ઓટોમેટિક કેલ્ક્યુલેટ કરી લેશે તો એડવાન્સ હશે તો. કે આમાં નથી, અધર્સમાં છે. કેસીસીમાં નામ અધર્સમાં હા સ્ટાફ લોન એસટીઓમાં છે એ છે ને હેડ તો થયો જ છે. સ્ટાફ લોન ઓકે, અચ્છા 1 લાખ બરાબર. આપણે 20,000 ઓકે થઈ લેઝરમાં ઓકે બરાબર જ આવે છે. ઓકે બીજું ઇશ્યુ ઓકે, અહીંયા જેટલા બધા T14ના પોઈન્ટ્સ હતા બધા કવર થઈ ગયા છે. હવે કોઈને કંઈ ડાઉટ્સ હોય આમાં તો હેન્ડ રેઝ કરો એક, બરાબર. પછી હું જેનું નામ લઉં એક એક કરીને બોલજો. ઓકે, નિમિત પટેલ, તમે બોલો. હા, આપણે પ્લેસ ધિરાણમાં જે એકાઉન્ટ બનાવવાનું આવે ને તો એ બતાવજો ને. પ્લેસ ધિરાણમાં હા, એમાં કપાસ ડાંગર અલગ અલગ એકાઉન્ટ બનાવવા પડે ને. પર્પઝ એડ કરવું હોય તો એનું પૂછો છો? હા એ ઓકે, કન્ફિગરેશનમાં લોન્સમાં પ્રોડક્ટ પર્પઝ મેપિંગ, પાછું એકવાર રિપીટ કરી દો. પાછું કન્ફિગરેશનમાં લોન્સમાં જવાનું, એની અંદર પ્રોડક્ટ પર્પઝ મેપિંગમાં જવાનું, બરાબર. આ પ્રોડક્ટ જે પણ એડ કરવું હોય જેમાં સિલેક્ટ કરી લેવાની, બધા પર્પઝ આવી જશે. જે એડેડ હશે અહીંયા રિફ્લેક્ટ કરશે, જે એડ કરવા હશે અહીંયા રિફ્લેક્ટ કરશે. કંટ્રોલ F કરીને સિલેક્ટ કરી લેવાનું, સર્ચ કરી લેવાનું, જે એડ કરવું હોય સિલેક્ટ કરી લેવાનું, સેવ કરશું એટલે એડ થઈ જશે, બરાબર. પ્રોડક્ટ સિલેક્ટ કરવાનું, સર્ચ કરવાનો પર્પઝ સિલેક્ટ કરીને સેવ એટલે એ પર્પઝ એડ થઈ જશે. આ તો લોન અને બોરોઈંગ માટે કેશ ક્રેડિટમાં જે મંડળી બેંક પાસેથી લોન લે, હા એની એન્ટ્રી મને બતાવજો. એટલે શું, પાછું રિપીટ કરજો ને, શું હતું ક્વેશ્ચન? કેશ ક્રેડિટમાં બેંક પાસેથી લોન લે મંડળી, ઓકે, તો તેનું જુઓ એન્ટ્રી. બેંક પાસેથી લોન લે કેશ ક્રેડિટમાં, બરાબર. પહેલાં તો અકાઉન્ટ ક્રિએશનમાં અકાઉન્ટ ક્રિએટ કરવું પડશે જો અકાઉન્ટ નહીં હોય તો, બરાબર. જે પણ એનું અકાઉન્ટ હશે, અહીંયા અધર બોરિંગ એડેડ નથી. સપોઝ આપણે એડ કરવું છે તો એડ કરવાનું પહેલાં બોરિંગમાં જઈને પ્રોડક્ટ ડેફિનેશન, પ્રોડક્ટ ડેફિનેશનમાં જે બી હોય સિલેક્ટ કરી લેશું, ડિસ્ટ્રિક્ટ ને બધું. પ્રોડક્ટ સિલેક્ટ કરી લો અને કંઈ એડ કર્યું છે. લોન ટાઈપ સિલેક્ટ કરી લેશું, શોર્ટ ટર્મ, ક્રોપ લોન કે અધર લોન્સ, જે બી અધર લોન્સ છે, બરાબર. અધર લોન્સ કેશ ક્રેડિટમાં નહીં આવશે. લેજર ડિસ્ક્રિપ્શન્સ, આમાં અધર લોન્સ આવશે. અધર બોરોઈંગ્સ, ઓકે, અચ્છા યસ. પછી આ ઇન્ટરેસ્ટ પોલિસી રિક્વાયર્ડ, આને ચેકબોક્સને રાઇટ કરશું. જો આ રાઇટ નહીં કર્યું હોય તો આપણે અકાઉન્ટ ક્રિએશન ટાઈમે ઇન્ટરેસ્ટ પોલિસી નહીં નાખી શકીએ, બરાબર. અત્યારના ઘણા એના લાઈક એરર આવે છે, ઇસ્યુ આવે છે કે બોરિંગમાં ઇન્ટરેસ્ટ પોલિસી ઇન્ટરેસ્ટ રેટ નથી નાખી શકતા.
જ્યારે પણ તમે પ્રોડક્ટ એડ કરો ત્યારે આ ચેકબોક્સને રાઇટ કરી દેવાનું, નકર પ્રોબ્લેમ પડશે એ ટાઈપનો, બરાબર છે. કેસ ક્રેડિટ સિલેક્ટ કર્યું, એરો પર ક્લિક કરવાનું અને ટ્રાન્સફર એટલે કે પ્રિન્સિપલને એના જે બી ટ્રાન્સફર છે એ આવી જશે, સેવ કરી દેશો એટલે પ્રોડક્ટ એડ થઈ જશે. બોરિંગમાં જઈ અકાઉન્ટ ક્રિએશનમાં અકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું, અધર બોરોઈંગ પર્પઝ સિલેક્ટ કરી લેશું, કેશ ક્રેડિટ, બરાબર. સોસાયટી લોન નંબર જે લોન નંબર એનો હોય લોન નંબર અહીંયા નાખી દેશો, એની અપ્લાઇડ અમાઉન્ટ જેટલી અપ્લાઇડ અમાઉન્ટ, સેન્શન અમાઉન્ટ નાખી દેશો, રીપેમેન્ટ ટાઈપ બુલેટ સિમ્પલ આવશે, રીપેમેન્ટ મોડમાં ક્લોઝિંગ ટાઈમ, રેટ જે હશે રેટ નાખી દેશું, લોન પીરિયડ જે હશે વર્ષ દિવસ માટે હોય તો 12 months, બરાબર. આ રીતે અકાઉન્ટ ક્રિએશન થશે. આમાં ડાઉટ છે? એપ્લિકેશન ડેટ એન્ડ સેન્શન ડેટ જો હોય પ્રોપર તો ઠીક છે, નકર ઓપનિંગ જે હોય વર્ષની એ ઓપનિંગ નાખી દેશું, 1/4/24 હોય તો 1/4/24, બરાબર. ખાસ કરીને ડેટનું ધ્યાન રાખવાનું અને સેન્શન અમાઉન્ટનું ધ્યાન રાખવાનું, સેન્શન અમાઉન્ટ અપ્લાઇડ અમાઉન્ટ. અકાઉન્ટ ક્રિએશન થઈ જશે પછી જ્યારે ડિસ્બર્સ કરવું હશે એ અકાઉન્ટમાં ડ્રોલમાં જશો. અત્યારે એક્ઝામ્પલ માટે રેન્ડમ અકાઉન્ટ લઈ લો, અહીં એક કરીને વ્યૂ કરશું, અકાઉન્ટ નંબર સિલેક્ટ કરશું, એટલે આવી જશે જેટલી અમાઉન્ટ આપણે ડિસ્બર્સ કરવી છે જે બી મેમ્બરને, યા તો મંડળી બેંક પાસેથી લે છે અહીંયા નાખશું અમાઉન્ટ, કેશ કે ટ્રાન્સફર વાઉચર સિલેક્ટ કરીશું, બરાબર. બસ આટલું કરશું એટલે ડિસ્બર્સ થઈ જશે. પછી સામેની જે એન્ટ્રી હોય એ પ્રમાણે કરવાની રહેશે. પછી સપોઝ રીપેમેન્ટ કરે છે, બેંકમાં પાછા ભરે છે મંડળી, તો આ રીપેમેન્ટ કરશું, સેમ પ્રોસેસ અકાઉન્ટ સિલેક્ટ કરશું, અકાઉન્ટ નંબરમાં અકાઉન્ટ નંબર નાખશું, વ્યૂ કરશું, અકાઉન્ટ નંબર સિલેક્ટ કરી લેવાનો, જે અમાઉન્ટ હોય એ અમાઉન્ટ નાખી દઈએ, 5 લાખ. સપોઝ પ્રિન્સિપલ હારે ઇન્ટરેસ્ટ પણ લે છે તો ઇન્ટરેસ્ટ અમાઉન્ટ નાખી દઈશું 5000, પ્રિન્સિપલ જેટલું લેતું હોય પ્રિન્સિપલ નાખી દેવાનું, 5 lakhs લે છે 5 lakhs, ત્યાં ટોટલ અમાઉન્ટ નાખવાની 5,05,000, બરાબર. આ રીતે આને સેવ કરી દેવાનું, આ રીપેમેન્ટ માટે, બરાબર. આ બે વસ્તુ છે, આ રીતે ટ્રાન્ઝેક્શન થશે. ઓકે, પટેલ રવિ, તમારો શું ડાઉટ છે? આપણે મેમ્બરશિપમાં નેમ જે મોડિફાઈ થશે આમાં? યસ, મેમ્બરશિપમાં જે નામ છે મોડિફાઈ થશે, બટ આધાર કાર્ડ ડિટેલ્સ નાખવી કમ્પલસરી થઈ ગઈ છે. હા, ERP-માં નથી થતા એટલે આમાં થશે એમ? થશે. જો અહીંયા ERP-માં ગયા, મોડિફાઈ મેમ્બરમાં જવાનું, ERP-માં પણ થશે, લેગીસ ડેટામાં, બરાબર. મોડિફાઈ ERP-માં નથી થતા. નહીં, પણ એમાં ક્રાઇટેરિયા શું છે થતાના, લાઈક બે કારણ છે. એક તો આધાર કાર્ડ અપલોડ કરવું પડશે, બરાબર, આધાર કાર્ડ પ્રમાણે નાખવું પડશે, અને બીજું રીઝન એ છે કે કોઈ ટ્રાન્ઝેક્શન થયા છે એ મેમ્બરમાં તો એ મોડિફાઈ નહીં કરવા દે, તો એ બેકએન્ડથી કરવું પડશે, બસ. બાકી મોડિફાઈ થઈ શકશે જો એમાં ટ્રાન્ઝેક્શન નહીં હોય તો. મારે આખી મંડળીમાં કરવા પડે એમ છે, ટ્રાન્ઝેક્શન થયેલા જ છે બધા. હા, એટલે ને ટ્રાન્ઝેક્શન થયા હશે એટલે ને એ મોડિફાઈ નહીં થઈ શકે, એ બેકએન્ડથી કરવું પડશે. યા તો તમે કંઈ એક્સેલ યા એ પ્રમાણે આપો તો શાયદ અમે ટ્રાય કરી શકીએ ઇન્ટેલિક્સ સાથે વાત કરી. આપેલું છે 2-3 વાર આપેલું છે પણ કે થયું નથી. હા. નોટ કરી નાખજો ને, હું તમને મોકલી દઈશ. કોઈ ટિકિટ રેસ કરેલી છે? હા, ટિકિટ કરાવેલી હતી તો ક્લોઝ થઈ ગઈ. શું રિપ્લાય શું આવ્યો હતો? રિપ્લેમાં તો 2-3 વાર અસાઇન કરી આપણે સૌ. ટિકિટ નંબર યાદ હોય તો મને કહો ને. GJ00 2006. 2006.
ઓકે, હજી ઓપન છે બરાબર. ઇન્ટેલિજમાં પાછી ઓપન કરી દીધી છે. જો કે રિસ્પોન્સ આવે ને એટલે તમને ઇન્ફોર્મ કરશું બરાબર. જો ઓકે ઓકે જીગરભાઈ. હા સર. હા, તમારો કઈ ડાઉટ છે? મર્ચેન્ડાઇઝમાં આપણે સેલરી ડિફાઇન કર્યા પછી તે સ્પેક થવાના આવે આપણે T40 અપલોડ નથી. હા, ચેક કરજો ને. સેલરી ડિફાઇન કરી દીધી આપણે ડીએપી ના 1350 બરોબર ને? થોડોક અવાજ તમારો ધીરો આવે છે ને તો સમજાતો નથી. હેલો. હા સેલ રેટ આપણે ડીએપી ના 1350 ડિફાઇન કરી દીધા બરોબર ને? ઓકે. એ વસ્તુ આપણે સેલિંગ કરવા જઈએ ત્યારે 1351 આવે છે. 1351 આવે છે. એમાં છે ને સોસાયટી માર્જિન વાળો પેરામીટર હશે મર્ચેન્ડાઇઝમાં. એ આઈ ગેસ યસ હશે, એના લીધે આવતો હશે. બતાવી દઉં. ટ્રાય કરી લો. હા, શું કરું? આમાં ટ્રાય કરી જો T40 અપલોડ છે. પણ મર્ચેન્ડાઇઝ નહીં હોય ને આઈ ગેસ આમાં એટલે. કોઈ મર્ચેન્ડાઇઝ વાળી તમારી પાસે પેક્સ હોય તો આપો, એમાં જોઈ લો બરાબર. બાકી જો તમને બતાવી દઉં, મર્ચેન્ડાઇઝમાં પેરામીટરમાં જવાનું. આમાં તો નથી, ડેમોમાં બતાવી દઉં તમને પેરામીટર. નાસિલભાઈ એક આઈડી મોકલ્યો તમે, આઈડી પાસવર્ડ મોકલ્યો તમે. ઓકે, જોઈ લો. આઈડી પાસવર્ડ. આ માઇક ઓફ કરજો નાસિલભાઈ આમનું. હા.